નમસ્કાર. અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે અને જેના કારણે મોંઘવારીએ માંજા મૂકી છે. ખૂબ બધું મોંઘું થયું છે, કાળો બજાર થઈ રહ્યું છે, વસ્તુઓની શોર્ટેજ ઊભી થઈ છે અને એમાં ખાસ કરીને ગેસનો બાટલો કે જેના કારણે આપણા કારીગરોએ ગામડે જવા મજબૂર થવું પડ્યું છે. તો શું આ એમની ઈચ્છા છે કે ગામડે જાય? એમને પણ એમના બાળકો માટે, એમના પરિવાર માટે પૈસાનું સર્જન કરવું છે, પૈસા કમાવા છે અને ગામડે મોકલવા છે, પણ એમની મજબૂરી છે. એક 20-25 હજારનો કામદાર વ્યક્તિ જો 7થી 8 હજાર રૂપિયા બાટલામાં દઈ દેશે, નાના મોટી વસ્તુઓ માટે એક્સ્ટ્રા પૈસા દેશે, કાળા બજારીનો ભોગ થશે, તો એ બિચારો કઈ રીતે ટકી શકશે? આ સમય છે એમની સાથે ઊભું રહેવાનો, કારણ કે આ એ જ કારીગરો છે, આ એ જ આપણા ટીમ મેમ્બરો છે કે જેમના કારણે આજે આપણે એવડા મોટા બની શક્યા છીએ, આપણે સક્સેસ થઈ શક્યા છીએ. આપણો બિઝનેસ સારામાં સારો ચાલી રહ્યો હોય તો તેના જો કોઈ ખરા હકદાર હોય તો એ આપણા કારીગરો છે, આપણો સ્ટાફ છે કે જેણે દિવસ રાત મહેનત કરી અને આપણા માટે પૈસાનું સર્જન કરવા માટે લોહી પાણી એક કર્યા છે. એમની તબિયત સારી હોય કે ના હોય, તેમના ઘરે કોઈ નાના મોટો પ્રસંગ હોય, તેમના બાળકનો પણ જન્મ થાય છે ને તો એ લોકો ગામડે જતા નથી, પણ એમનું કામ છોડ્યા વગર માત્ર ને માત્ર આપણા સફળતા માટે, આપણા વિકાસ માટે અને આપણી ફેક્ટરીનું કામ અટકે નહીં, આપણા કારખાનાનું કામ અટકે નહીં, તે માટે એ લોકો દિવસ રાત એક કરે છે, લોહીનું પાણી કરે છે. તો આ ખરો સમય છે કે આપણી દયા દ્રષ્ટિ બતાવવાનો, આપણે એક પરિવાર છે એવી ભાવના બતાવવાનો અને કારીગરોને ખરી મુશ્કેલીમાં સાથે ઊભું રહેવાનો. તો વિચાર આવે કે ભાઈ મુશ્કેલી તો અત્યારે આપણે પડે છે, કારખાના બંધ છે, સામે બધું રો મટીરિયલ મોંઘું થાય છે, તો આમાં કારીગરોની ક્યાં મદદ કરવી? પણ તમે 1 મહિનો 2 મહિના ના કામો ને તો કદાચ તમને લાંબો ફરક નહીં પડે, પણ એ લોકોને 1 મહિનાનો અથવા તો 2 મહિનાનો પગાર નહીં આવે ને તો એને ઘરે ખાવાના ફાફા પડી જશે. તો તમે શું ઈચ્છો છો કે જે વ્યક્તિએ તમારા માટે દિવસ રાત કામ કર્યું હોય એ વ્યક્તિ અથવા તો એમના બાળકો ઘરે ભૂખા સૂવે? તો તમે જો ઈચ્છતા હોય કે ઘરે બાળકો એમના ભૂખ્યા ના સૂવે, તેમનું પૂરતું ભોજન મળી રહે અને સારી જિંદગી જીવી શકે, તો તમારા કારીગરોને કામ પર રાખજો. કોઈ પણ રીતે એમને નાના મોટું કામ આપજો, ટાઈમે પગાર આપજો. બાટલો ન હોય તો એમની વ્યવસ્થા ક્યાંય પણથી કરી આપજો, કેમ કે હજારો કિલોમીટર દૂરથી માત્ર ને માત્ર તમારા વિકાસ માટે આવ્યા છે એવું કહેવું હોય ને તો એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો એમની મદદ કરજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.